પહલગામ હુમલા અંગે પણ એક મોટી ખબર છે। ઝીપલાઇન ઓપરેટરે એનઆઈએને અલગ અલગ નિવેદન આપ્યા છે। એનઆઈએ ઝીપલાઇન ઓપરેટરને મુઝમ્મિલની જે છે એની પૂછપરછ કરી છે। એનઆઈએ પૂછ્યું કે ફાયરિંગ બાદ પણ લોકોને કેમ મોકલ્યા, ફાયરિંગની ખબર પડી તો પ્રવાસીને કેમ જવા દીધા। નોંધનીય છે કે અમદાવાદના ઋષિ ભટ્ટે વિડીયો બનાવ્યો હતો જેમાં આતંકી હુમલાના લાઈવ દ્રશ્યો કેદ થયા હતા। ઋષિના વિડીયોમાં ઝીપલાઇન ઓપરેટર અલ્લાહુ અકબર બોલતો પણ દેખાયો છે અને આ સાથે જ ગોળીબાર ચાલુ થાય છે તેવામાં ઋષિને પણ શંકા ગઈ હતી કે આ ઝીપલાઇન ઓપરેટરે આતંકીઓને મદદ કરી હોઈ શકે છે અને એ બાદ એનઆઈએ તેની તપાસ કરી જેમાં ઓપરેટરે અલગ અલગ નિવેદનો આપ્યા છે। ત્યારે આ પણ એક વિચારવા જેવી બાબત છે કે ઓપરેટર જે ત્યાં બાજુમાં જે ઋષિની બાજુમાં ઊભો હતો એ જ્યારે ફાયરિંગ થાય છે એની એક્ઝેક્ટ પહેલાં અલ્લાહુ અકબર બોલે છે અને જ્યારે ઋષિ જોડે આપણે વાત કરી, ન્યૂઝ કેપિટલે વાત કરી, ત્યારે ઋષિએ પણ કહ્યું હતું કે મને પૂરેપૂરી શંકા છે કારણ કે મારી પહેલાં 9 લોકો ગયા, 9માંથી એકે વ્યક્તિ વખતે અલ્લાહુ અકબર નથી બોલ્યો અને જ્યારે હું જાઉં છું અને એના પછી ગોળીબાર થાય છે ત્યારે જે છે એ અલ્લાહુ અકબર બોલે છે। એનઆઈએ અત્યારે પૂછપરછ એ વ્યક્તિની ચાલુ કરી છે। મુઝમ્મિલ એનું નામ છે। ફાયરિંગ બાદ પણ પૂછવામાં આવ્યું કે ફાયરિંગ બાદ પણ લોકોને કેમ મોકલ્યા, એ ઝીપલાઇનમાંથી કેમ જવા દીધા। તમને ખબર છે ત્યાં ફાયરિંગ થઈ રહી છે, ગોળીઓના અવાજો આવી રહ્યા છે, લોકો ભાગી રહ્યા છે, તેમ છતાં પણ તમે ઝીપલાઇન પોતાનું કામ જે છે એ ઝીપલાઇનમાંથી એ વ્યક્તિને મોકલો છો એ જીવના જોખમે। જીગર આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જીગર, એનઆઈએ જે મુઝમ્મિલ છે એની પૂછપરછ કરી છે ને જ્યારે આપણે ઋષિ જોડે વાત કરી હતી, ઋષિએ પહેલી જ વખતમાં એવું કહ્યું હતું કે મને એ વ્યક્તિ ઉપર શંકા છે અને એણે એવું પણ કહ્યું હતું ઋષિએ કે ત્યાંના લોકલ્સ પણ આમાં સંડોવાયેલા હોઈ શકે છે। ત્યારે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે કારણ કે એનઆઈએ તો સતત પૂછપરછ કરી રહી છે પણ બીજી બાજુ લોકલ્સની સંડોવણી સામે આવે એવી પૂરેપૂરી શક્યતા છે। જીગર, તપાસ હિમ એ દિશામાં થઈ રહી છે પણ એ ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિ હતો તેના નિવેદનમાં વારંવાર વિરોધાભાસ આવી રહ્યો છે અને એનઆઈએ આ તપાસ કરી રહી છે કે એ સંદર્ભમાં જો આ વ્યક્તિ છે એના નિવેદનમાં વિરોધાભાસ શા માટે આવી રહ્યો છે। જે વ્યક્તિ જાણતો હતો કે આ વ્યક્તિ જઈ રહ્યો છે, એક તરફ ફાયરિંગ થઈ રહ્યું છે અને એ સમય દરમિયાન જો આ વ્યક્તિને જાણ હતી તો શા માટે એ ઋષિ કે જે અમદાવાદનો રહેવાસી છે એમને શા માટે જવા દીધવામાં આવ્યા। આ ઉપરાંત અગાઉ ઘણા લોકો પણ ગયા હશે પણ એ તમે સમજી શકવાનો પ્રયત્ન એટલા માટે અહીં કરવો જોઈએ હિમ કે એનઆઈએ હવે એ વિરોધાભાસ જે નિવેદનમાં થઈ રહ્યા છે એ દિશામાં પણ તપાસ કરી રહી છે। આજે એનઆઈએના ઓફિસર્સ અહીં પહોંચ્યા છે, ગઈકાલથી 16 ટુકડીઓ અહીં તૈનાત છે અને એ અલગ અલગ વિભાગમાં તપાસ કરી રહી છે। સાથે 100થી વધુ લોકોના એનઆઈએ દ્વારા નિવેદન લેવામાં આવ્યા છે એટલે કે એ દિશામાં પણ એક મોટું અપડેટ મળી રહ્યું છે। પણ જે જીપલાઇનર ઓપરેટર હતો એના ભાઈની પૂછપરછ કરવામાં આવી, એની પૂછપરછ કરવામાં આવી અને એણે પૂછપરછમાં એનઆઈને સપોર્ટ ન કરતો હોવાનું પણ અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। એટલે કે તમે સમજો કે આખી આ ઘટના અને એની સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે એને હવે ડોટ કનેક્ટ કરવાનો પ્રયત્ન એનઆઈની ટીમ કરી રહી છે અને એની અંદર જેટલા પણ ચોંકાવનારા ખુલાસા થશે એ ખરેખર એક ચોંકાવનારી એ હકીકત સામે આવશે કે જેની એનઆઈએ તપાસ કરશે અને એનઆઈએ એના મૂળ સુધી પહોંચશે એટલું પણ નક્કી છે। અને બીજું અહીં એ પણ સમજવું જોઈએ કે જેટલા પણ લોકોની પૂછપરછ કરવામાં આવી એ વિસ્તાર એટલે કે પહેલગામ અને એને જે મિની સ્વિટ્ઝરલેન્ડ એ જગ્યાને કહેવામાં આવે છે એ મિની સ્વિટ્ઝરલેન્ડ પર જેટલા પણ સ્ટોલવાળા હતા, જેટલા લોકોએ પ્રત્યક્ષદર્શી બનીને આખી આ ઘટનાને જોઈ એ તમામ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે। અને સાથે જે વિડીયો આપણે આ અમદાવાદનો વ્યક્તિનો તમે વિડીયો જે આપણે બતાવ્યો એ ઋષિના વિડીયોની પાછળ જે એ વ્યક્તિ હતો એની પણ અત્યારે પૂછપરછ થઈ રહી છે। પણ સવાલ એ છે કે શા માટે એના નિવેદનમાં વિરોધાભાસ આવી રહ્યો છે, શા માટે તે વારંવાર નિવેદનો બદલી રહ્યો છે। એટલે કે એનઆઈએ માટે હવે એ જોવું રહેશે કે શા માટે નિવેદનમાં વિરોધાભાસ મળી રહ્યો છે, શું એની સાથે કોઈ કનેક્શન હતું કે નહીં એ દિશામાં પણ તપાસ થઈ રહી છે। જે વ્યક્તિ જ્યારે ગોળીબાર થતો હતો એને ખબર હતી છતાં પણ એ પોતાના જે માણસ હતા એને રોકતો નથી અને જવા દે છે એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ એનઆઈએ તપાસ કરશે અને સાથે લોકલ સપોર્ટની જ્યાં સુધી આપણે કહ્યું કે સંડોવણી હોઈ શકે કારણ કે અહીં પોતાના જેટલા પણ લોકો હતા એની પણ પૂછપરછ થશે ને એ દિશામાં પણ આગળ ધરવામાં આવશે। પણ અહીં એ સમજવા જેવું છે કે આખો ઘટનાક્રમ એક કનેક્શન સાથે જોડાયેલો છે અને એની અંદર નવા ખુલાસા રોજ થઈ રહ્યા છે અને બીજી તરફ ભારત સતત પાકિસ્તાન સામે આકરા પગલાં ભરી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં એ યથાવત પણ રહેશે। હમણાં સમાચાર મળી રહ્યા છે કે જે શિપિંગ ભારત અને પાકિસ્તાનનું શિપિંગ આખું જે કનેક્શન છે એના પર પણ એક મોટું કદમ ભારત સરકાર ઉઠાવી શકે છે। એટલે કે પાણી પહેલાં ભારતે બંધ કર્યું, દરિયાઈ સીમા પણ બંધ કરશે અને આ સાથે જેટલા પણ શિપિંગ સાથેના ભારત અને પાકિસ્તાનના કનેક્શન છે એને પણ કટ કરવામાં આવશે। એટલે
સામે હિમ સમજવાનો એ પ્રયત્ન કરીએ કે અહીં પહેલાં કનેક્શન કપાયું પાણીનું, ત્યારબાદ પોસ્ટલ સેવા બંધ થઈ શકે છે, એર સ્પેસ ભારતે બંધ કર્યો છે અને હવે શિપિંગની સાથે પાકિસ્તાન સાથેનું જે કનેક્શન છે એ પણ કટ થઈ શકે છે. પણ એની વચ્ચે એનઆઈએની ટીમ સતત અત્યારે પહેલગામની અંદર સર્ચ ઓપરેશન કરી રહી છે અને આ સર્ચ ઓપરેશન દરમિયાન ઘણી બધી એવી વિગતો છે એની પણ પુષ્ટિ થઈ છે અને એ દિશાને આગળ તપાસના એ દાયરામાં પણ લાવવામાં આવશે અને એની પણ વ્યવસ્થિત રીતે એક એલાન કરવામાં આવશે અથવા તો એ જાહેરાત પણ કરવામાં આવશે કે હવે જેટલા પણ સર્ચ ઓપરેશન કર્યા તેની અંદરથી આ પ્રકારની વિગતો મળી છે. બિલકુલ આભાર જીગર વિગતો આપવા માટે. તો અત્યારે જે આ ઝીપલાઇનનો વિડીયો છે બૈસરન ઘાટીનો, ફરી એકવાર આખો વિડીયો જોઈએ જેમાં એ વ્યક્તિ અલ્લાહુ અકબર બોલતો પણ સંભળાઈ રહ્યો છે. अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर. बैठो पैर लंबा करो.